શું વિચાર કરો ભાઈ તમે? ધંધો ચાલુ કરવો છે પણ શું કરવું ઈ વિચારું છું. પાનની દુકાન કરો ભાઈ, કે પાનનો ધંધો છે ને રોકડીયો ધંધો અને શાંતિ વાળો ધંધો. ભાઈ તમને નો ખબર હોય એક પાનના ગલામાં કેટલી મહેનત હોય. સવારના 6 વાગ્યામાં તો દુકાન ખોલવી પડે, દિવસના 12 કલાક ઊભું રહેવું પડે. અરે દિવસના 800 માવા ગઈ ગઈને હાથ હોજી જાય. દુકાનના ભાડાના ભેગા કરવા પડે. અરે દુકાનનું લાઇટ બિલ ભરી ત્યાં ઘરેથી હુકમ આવે કે ભાઈ ઘર ખર્ચના પૈસા દેજો. એટલે ઘરે પૈસા દઈ કાંઈ વાંધો નહીં. અરે દુકાનના માલના ભેગા કરવા પડે, માલના ભેગા કરી ત્યાં કારીગરના પગારના ભેગા કરવા પડે. અરે કારીગર ભાગી ન જાય એટલા માટે એને ચા પાણી નાસ્તો પીવડાવીને ખવડાવીને એને હાચવવો પડે. કારીગર માટે આટલું બધું કરી તોય છેલ્લે કારીગર શું કે શેઠ આટલું બધું કમાવો, કાંઈક પગાર તો વધારી દો. અરે ગ્રાહકને બાકી દેવું પડે, કોને પૈસા નાખ્યા, કોને રોકડા દીધા, કોને બાકી રાખ્યા એ યાદ રાખવું પડે. અરે 3 વાગે હિસાબ કરીને ઘરે જાય તો ઠરેલું જમવું પડે. અરે 365 દિવસ દુકાન ખુલ્લી રાખવી પડે. અરે કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ ત્યોહાર હોય તો દુકાન બંધ ન કરી હકી ને ટાઈમસર પહોંચી ન હકી. ભાઈ આટલું બધું ભાઈ સહન કરી ને તમે એમ કયો કે પાનનો ગલો કરવો આવેલો હે.